છોટાઉદેપુરની કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો વિપક્ષનો દાવો છે। કેનાલમાં હલકી ગુણવત્તાના કામને લઈ પૂર્વ વિપક્ષ નેતાએ પ્રહાર કર્યા। સુખી ડેમની કેનાલમાં કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવ્યા। ડેપ્યુટી એન્જિનિયર અને સુપરવાઇઝર સામે પગલાં લેવા જોઈએ। ખેડૂતોને પાણી મળે તે માટે રિનોવેશનની કામગીરી કરવી જોઈએ। જે વિસ્તારનું કામ થયું તેની મુલાકાત જાતે લઈશ તેવું પણ સુખરામ રાઠવાએ કહ્યું। ખેડૂતોના પ્રશ્નોમાં રાજકારણ વચ્ચે ન લાવવું જોઈએ તેવું પણ સુખરામ રાઠવાએ કહ્યું। આ 4-5 તાલુકામાં એનું પાણી જાય છે અને પાણી ખેડૂતોને સારી રીતે મળે તે માટે કેનાલોનું રિવોલ્યુશન કામ ચાલતું હતું। જે વાત તમારા સુધી અને અમારા સુધી આવી છે એ કામ જ્યાં થઈ ગયું છે તે વિસ્તારની છે કે હજુ એ કામ બાકી છે એ હું પોતે નક્કી કરી શકતો નથી। તો તકલાદી કામ થયું હોય તો કામ કરનાર એજન્સી સામે પગલાં લેવા જોઈએ। એના ઉપર દેખરેખ રાખતા ડેપ્યુટી એન્જિનિયર અને સુપરવાઇઝર એની સામે પણ પગલાં લેવા જોઈએ। આ ખેડૂતોનો પ્રશ્ન છે, આમાં રાજકારણ આ ઓઠે નહીં આવે અને ખેડૂતોને પાણી સરળતાથી મળી રહે, આવતી સિઝનમાં પાણી મળી રહે તેના માટે સરકારે પોતે દિવસો નક્કી કરીને કે મહિનાઓ નક્કી કરીને એનું કામ વહેલી તકે પૂર્ણ કરે। જો આ કામ હલકું થયું હોય